આજરોજ પોલીસ કમિશનર રાજકોટ શહેરની કચેરીમાં ગુજરાત રાજ્યના 4 પોલીસ કમિશનર્સ અને 9 રેન્જ વડાઓ તેમજ પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી હતી। આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી પોલીસની કામગીરીની સમીક્ષા કરવા માટે દર મહિને ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મળતા હોય છે અને આ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન પોલીસની કામગીરીની અલગ અલગ વિષયો ઉપર ચર્ચાઓ કરતા હોય છે, સમીક્ષાઓ કરતા હોય છે, વિચારોની આપ-લે કરતા હોય છે અને આપણી સમક્ષ જે પડકારો છે એ પડકારોને સામના કરવા માટે ભવિષ્યમાં શું રોડ મેપ બનાવી શકાય તે અંગે બ્રેઇન સ્ટોર્મિંગ સેશન્સ પણ સમાવેશ આ ક્રાઇમ કોન્ફરન્સમાં કરવામાં આવ્યો છે। આજની આ ક્રાઇમ કોન્ફરન્સ જે હતી એમાં ગયા માસમાં જે અલગ અલગ એકમોમાં કામગીરી થઈ છે તેની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષા કર્યા પછી મને અંગત રીતે ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ આનંદ અને સંતોષ છે કે તમામ એકમોમાં મોટા ભાગે પોલીસની કામગીરીની તમામ વિષયો બાબતે ખૂબ સારી અને સરાહનીય કામગીરી થઈ છે। આપણે પણ જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં અલગ અલગ પ્રકારના પડકારો હોય છે, જેમાં મુખ્યત્વે વાત કરીએ તો સાયબર ક્રાઇમની બાબત હોય, તે પછી આપણે મહિલા સુરક્ષાની બાબત હોય, નાર્કોટિક્સની બાબત હોય, શરીર સંબંધી ગુનાઓ હોય, પ્રોપર્ટી ઓફેન્સીસ હોય, ટ્રાફિક એક્સિડન્ટ્સ હોય, એ તમામ બાબતોની ખૂબ ઊંડાણથી ચર્ચાઓ આ ક્રાઇમ કોન્ફરન્સ દ્વારા માધ્યમથી કરવામાં આવી છે અને એના પરિણામ પણ આપણને જોવા મળી રહ્યું છે। આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપને હું ગુનાની જે આંકડાકીય માહિતી છે મારી પાસે એ પણ શેર કરીશું, પણ મારા માટે ગુનાની જે આંકડાકીય માહિતી છે, ગુનાનો જે આંકડો છે એ તો મહત્વપૂર્ણ છે જ, પણ એ ગુનાઓને આંકડાકીય માહિતીથી વધુ મહત્વપૂર્ણ બાબત પોલીસની પ્રક્રિયાઓ છે, પોલીસની વ્યવસ્થાઓ છે અને આપણે જે પ્રક્રિયા અપનાવીએ છીએ, આપણી પાસે જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને કઈ રીતે વધુ વેગ આપીએ અને તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ગુજરાત રાજ્યના એમાં કઈ રીતે સક્રિય રીતે યોગદાન આપે, એના માટે એક રોડમેપ બનાવવાની આ મંથન છે। એટલે આપણે ફક્ત જે પ્રક્રિયાઓ છે જેના પર આપણે ખાસ ભાર મૂકીએ છીએ એ બાબતે થોડુંક આપણે જાણ કરવા માંગુ છું। સર્વપ્રથમ આપણી જે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે, એટલે કે પોલીસ અને આમ જનતાની વચ્ચે એક સેતુ, એક બ્રિજ બને, એક કોમ્યુનિકેશન ચેનલ થાય, એ ખૂબ જરૂરી છે। એટલે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સમાં ગુજરાત પોલીસની 2 થી 3 પ્રોજેક્ટ્સ આપણે ચાલુ કર્યું છે। સર્વપ્રથમ જે પ્રોજેક્ટ છે, જે આપ બધા સૌ જાણો છો અને આજે ગુજરાતના દરેક જગ્યાએ ખૂણે ખૂણે આ પ્રોજેક્ટની ચર્ચાઓ થાય છે, એ પ્રોજેક્ટ છે તેરા તુજકો અર્પણ। જે વિક્ટિમ્સ છે, જેના કોઈ માલ ચોરાઈ ગયા હોય, લૂંટાઈ ગયા હોય, એવા પ્રકારના મુદ્દા માલ જ્યારે પોલીસ કબજા કરે, એના મોબાઈલની ચોરી થઈ ગઈ હોય, જ્વેલરીની ચોરી થઈ ગઈ હોય, એટલે એ પ્રકારને જે ગુનાઓ બને છે, ચોરીના ગુનાઓ બનતા હોય, પોલીસ જ્યારે મુદ્દામાલ કબજા કરે છે એ મુદ્દામાલ કોર્ટની સાથે સંકલનમાં રહી કેમ આપણે વિક્ટિમ્સને ઝડપી પાછા આપીએ
એ છે તેરા તુજકો અર્પણ. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગયા માસમાં, ફક્ત એક જ માસની અત્યારે વાત કરીએ છીએ, ગયા માસમાં સમગ્ર રાજ્યમાં તેરા તુજકો અર્પણના કુલ 570 પ્રોગ્રામ્સનું આયોજન કરવામાં આવ્યું અને આ પ્રોગ્રામમાં 17.47 કરોડ 47 કરોડના મુદ્દામાલ એમના જે હકદાર છે એ લોકોને પાછા આપવામાં આવ્યા. એની સાથે સાથે આપણે પ્રોગ્રામ ચાલુ કર્યું છે કમ્યુનિટી અવેરનેસ માટે, અને એ છે 3 વાત તમારી 3 અમારી. ગુજરાત રાજ્યના જેટલા પોલીસ સ્ટેશનો છે, ગુજરાત રાજ્યના પોલીસ સ્ટેશનના જે ચોકીઓ છે, જે આઉટપોસ્ટ છે, એના ઇન્ચાર્જને એમ કહેવામાં આવ્યું છે કે દર 2 મહિને તમે એક વખત સમાજના લોકો સાથે મળો અને એમના જે પ્રોબ્લેમ્સ છે એના પ્રોબ્લેમ્સ પૈકી મુખ્ય 3 પ્રોબ્લેમ જાણવા માટેનો પ્રયત્ન કરો. અને પોલીસની પણ અમુક અપેક્ષાઓ હોય સમાજના લોકો તરફથી, એટલે 3 વાત તમારી અને 3 અમારી, એ પ્રકારનું પ્રોગ્રામનું આયોજન ગુજરાત રાજ્યના દરેક એકમમાં કરવામાં આવી રહ્યું છે. ગયા માસની વાત કરીએ તો આ પ્રોગ્રામ અંતર કુલ 1428 પ્રોગ્રામ્સ કરવામાં આવ્યા અને એ પ્રોગ્રામ દરમિયાન સ્થાનિક મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી છે. પછી ટ્રાફિકની બાબત હોય, મહિલાની સલામતીની બાબત હોય, કોઈ પણ વિષય હોય,